જૂનાગઢનો ગીર પંથક સાંભલેધાર વરસાદને પગલે જળમગ્ન થયો છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આ ગીર પંથકનો ચિતાર મેળવ્યો છે। સમાચાર સામે આવ્યા છે સૌથી અંતરિયાળ વિસ્તારોમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। માંગરોળ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી મંતવ્ય ન્યૂઝની ટીમે પહોંચીને ચિતાર મેળવ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જીવન જરૂરી ચીજવસ્તુઓની પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે જૂનાગઢમાં ગીર પંથકનો મંતવ્ય ન્યૂઝની ટીમે ચિતાર મેળવ્યો છે। સૌથી અંતરિયાળ ગામોમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। માંગરોળ તાલુકાના છેવાડાના ગામ લાંગણ સુધી મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। તો જૂનાગઢમાં અવિરત વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને સ્થાનિક લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। તો આવા સમયે મંતવ્ય ન્યૂઝની ટીમ માંગરોળ તાલુકાના છેવાડાના ગામ લાંગણ સુધી પહોંચી હતી। તો જૂનાગઢના ગીર પંથકમાં અવિરત વરસાદને પગલે તંત્ર દ્વારા હજુ પણ પાણીના નિકાલને લઈને પણ કોઈ કાર્યવાહી નથી થરાઈ। જૂનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં છેલ્લા 5 દિવસથી જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ દ્રશ્યો છે માંગરોળ તાલુકાના લાંગડ ગામના કે જ્યાં પણ હાલ ગોઠણસમાં પાણી ભરાયા છે અને અહીંથી બીજા ગામ જવાનો સંપર્ક છે તે તૂટ્યો છે। ખાસ કરીને અહીંથી ઓછા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે। બીજી બાજુ જે લાંગડની જે પ્રાથમિક શાળા છે તે પણ 4 થી 5 દિવસથી બંધ છે। અહીં શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, કઈ રીતની મુશ્કેલી, કેટલા દિવસથી આ સ્થિતિ છે? આ સ્થિતિ 8-10 દી થયા છે અને બહુ અતિ વરસાદ હોય તો અહીંયા તો અહીં નીકળાતું નથી। અહીં કડક સાત્ય પાણી હોય અને ગામમાં પાણી છટવા સામે પૂગી જાય એટલે આ નિશાણ બાજુના મકાન આખા બુડી જાય। એમાં બધાયને ઘરમાં ગળી ગયા પાણી। એ બધાય માણા હલાખી છે હાવ। ઈ લોકોને અમારા બીજા બધા અમારી પાર્ટી છે યુવા કેન્દ્રની, ઈ લોકો અમારે બધાયને બસાવ્યા અને બહુ ગંભીર હાલત છે આ પલોટની। આ જીવન જરૂરિયાતની વસ્તુ માટે કઈ રીતના પરિસ્થિતિ થતી હોય છે? તો અહીંયા કઈ ક્યાંય બહાર ગામ ક્યાંય કઈ લેવા જવાતું નથી। અવર જવર થતી નથી તો અવર હવર એકાબીજા થોડું થોડું આપીને જમવાનું કરે છે। કોઈ તંત્ર આવ્યું છે? ના, કોઈ નથી આવ્યું। તો ખાસ કરીને આ ગામની હજુ સુધી તંત્રએ મુલાકાત નથી લીધી, ત્યારે મંતવ્ય ન્યૂઝ આ ગામે પહોંચ્યું છે ને અહીંની સ્થિતિ પણ વિકટ થઈ રહી છે ને ઉપરવાસમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે। અમારા બખાઈ, મંતવ્ય ન્યૂઝ, લાંગડ।